મધ્યપ્રદેશના ગ્વાલિયરથી એક મોટા સમાચાર સામે આવ્યા છે। એસી બ્લાસ્ટને કારણે હોસ્પિટલમાં આગ લાગી હતી। આગને કારણે ઘટના સ્થળે ભયનો માહોલ સર્જાયો હતો। ત્યારબાદ ફાયર બ્રિગેડની ગાડીઓ ઘટના સ્થળે પહોંચી આગને કાબૂમાં લીધી હતી। આ ઘટનામાં કોઈ જાનહાનિ કે ઈજાના સમાચાર નથી। આ અંગે ગ્વાલિયર મ્યુનિસિપલ કોર્પોરેશનના ફાયર ઓફિસર અતિબલ સિંહ યાદવે જણાવ્યું હતું કે તેમને માહિતી મળી કે લેબર રૂમમાં આગ લાગી છે કે જેથી તેમણે 6 ફાયર સ્ટેશનને જાણ કરી કે જે બાદ નજીકના ફાયર એન્જિન તાત્કાલિક ઘટના સ્થળે પહોંચી ગયા અને આગ ઉપર કાબુ મેળવ્યો। આ સાથે તેમણે એમ પણ જણાવ્યું હતું કે આગ એસી બ્લાસ્ટને કારણે લાગી હતી। ઘટના સમયે અહીં સ્ટાફ, ડોક્ટરો અને નર્સો હાજર હતા। તેઓએ બારીઓ તોડીને દર્દીઓને બહાર કાઢ્યા હતા। અન્યથા મોટી ઘટના બની શકી હોત, જો કે કોઈ જાનહાનિ થવા પામી ન હતી। બ્યુરો રિપોર્ટ CN24 ન્યૂઝ। હવે જુઓ દેશ દુનિયાની તમામ ખબરો તમારી આંગળીના ટેરવે। ઉઠાવો મોબાઈલ અને ગૂગલ પ્લે સ્ટોર પરથી ડાઉનલોડ કરો અમારી CN24 ન્યૂઝ મોબાઈલ એપ।